પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ 20મું ચેપ્ટર ભણવાનું છે બેટા, બરોબર. 20મું ચેપ્ટર અને 21મું ચેપ્ટર ને આજે આપણે ન્યાય આપવાનો છે, ઝડપથી એનું રિવિઝન કરવું છે, બરોબર છે. ફટાફટ આ ચેપ્ટરનું રિવિઝન કરવું છે. આપત્તિ અને વ્યવસ્થાપન. સાહેબ, આપત્તિ કેટલા પ્રકારની હોય અને એના કાળજી કેવી રહેવી, હું ધ્યાન આપવાનું, હું ધ્યાન ન આપવું, શું કરવું શું ન કરવું, એ બધી બાબતો સરસ રીતે આજે આપણે સમજાવવાના છીએ, તમને સમજાવવાના છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવાર વતી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરી રહ્યા છીએ, આવકારી રહ્યા છીએ. 1-2 દિવસમાં જ તમારી વાર્ષિક પરીક્ષાનું આયોજન શરૂ થવાનું. વાર્ષિક પરીક્ષા તમે આપવાના છો, બરોબર. આવનારા વર્ષે તમે 10મા ધોરણમાં આવવાના છો બેટા. ખૂબ બધા પ્રયત્ન કર્યા છે યુટ્યુબ ઉપર તમામ વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટેના. પેન્ટેડની ટીમ આવા દરેક પ્રયત્નની અંદર કંઈક ને કંઈક નવું તમારા માટે લાવતી હોય છે, બરોબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અમને સપોર્ટ કર્યો છે, અમારી સાથે જોડાયા છે. અમારું જે કામ છે એને વધાવ્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓએ. આના કારણે આજ તમારી સામે છીએ, બરોબર છે. ધોરણ 10ની અંદર 2 થી 3 વાર રિવિઝન કર્યું હતું આપણે યુટ્યુબ ઉપર, બરોબર છે બેટા. બીજી વસ્તુ, 9મું ધોરણ પણ આપણે 9મા ધોરણના પણ પહેલાં શું હતું, અમે 9મા ધોરણના આટલા બધા વિડીયો ન મૂકતા યુટ્યુબમાં, પણ ગુજરાતના વિદ્યાર્થીઓનો એવો એક પ્રતિસાદ હતો કે નહીં સાહેબ, તમે 9મું ધોરણ પણ યુટ્યુબ ઉપર લાવો. અને એના પરિણામ સ્વરૂપે અમે 9મા ધોરણના દરેક વિષયના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કર્યા છે, જેથી કરીને તમે ઘર બેઠા ભણી શકો, ઘર બેઠા તમે તમારા ભવિષ્યને એક સારી એવો ઓપ આપી શકો, આકાર આપી શકો. એવા હેતુથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોની સાથે અમે જોડાયા છીએ. હાલો બેટા, ઝડપથી આગળ વધીએ. અહીંયા ધ્યાન આપો. આપત્તિ અને વ્યવસ્થાપન 20મું ચેપ્ટર છે. હાલો આગળ જોઈએ. આપત્તિ 2 પ્રકારની હોય. ઝડપથી બધાયનું કોન્સન્ટ્રેશન અહીંયા. આપત્તિ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. ઝડપથી જુઓ કેટલા 2 પ્રકારની, કઈ કઈ? તો એક હોય કુદરતી આપત્તિ, એક હોય માનવ સર્જિત આપત્તિ. સાહેબ, કુદરતી આપત્તિઓ કઈ કઈ? તો કે બેટા, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કુદરતી આપત્તિની અંદર મારા દીકરાઓ પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, જ્વાળામુખી, ભૂકંપ, આ બધી કુદરતી આપત્તિ છે, કુદરત દ્વારા આવેલી. એમાં આપણો કોઈ ભાગ નથી, આપણા દ્વારા નહીં, કુદરત દ્વારા. અને એક આપત્તિ એવી હોય કે એ માનવ સર્જિત આપત્તિ, આપણા દ્વારા. હુલ્લડ છે, કોમવાદ છે, કોમવાદ, પછી હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ છે, આ બધી વસ્તુ છે એ માનવ સર્જિત આપત્તિ છે. બસ આટલું યાદ રાખો. આપત્તિના કેટલા પ્રકાર? 2 પ્રકાર, કુદરતી, માનવ સર્જિત. કુદરતી આપત્તિ કઈ? તો કે ભાઈ પૂર છે, વાવાઝોડા છે, ભૂકંપ છે, જ્વાળામુખી છે, બરોબર છે. આ બધી કુદરતી આપત્તિઓ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો કે ભાઈ માનવ સર્જિત આપત્તિઓની અંદર કઈ કઈ આપત્તિ આવે? તો બેટા યાદ રાખજો, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે, બરોબર. આ બધી માનવ સર્જિત આપત્તિ છે બેટા, યાદ રાખજો. ડન છે? ક્લિયર છે મારા દીકરાઓ? આવડશે? આગળ વધીએ. બીજી વસ્તુ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે વાત કરો ને કે અમને મોસ્ટ આઈએમપી પરીક્ષામાં એવું પૂછાય, કુદરતી આપત્તિ એટલે શું? એના ઉદાહરણ જણાવો. માનવ સર્જિત આપત્તિ એટલે શું? એના ઉદાહરણ જણાવો. તો આ યાદ રાખજો. આવા પ્રશ્ન પૂછાય તો તમને યાદ રહેવા જોઈએ. કુદરતી આપત્તિ કઈ છે, માનવ સર્જિત આપત્તિ કઈ છે, એના ઉદાહરણો તમને આવડવા જોઈએ. એના ઉદાહરણ તમને બેટા આવડવા જોઈએ મારા તમામ દીકરાઓ, યાદ રાખજો. આગળ જુઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો. કયો? કે ભાઈ નીચેનામાંથી કઈ આપત્તિ, અહીંયા ધ્યાન, નીચેનામાંથી કઈ આપત્તિનું પૂર્વાનુમાન, નીચેનામાંથી કઈ આપત્તિનું પૂર્વાનુમાન. પૂર્વાનુમાન એટલે શું? આગાહી.
એવી કઈ આપત્તિ છે કે એની સાહેબ તમે આગાહી ન કરી શકો, એની આગાહી હવામાન ખાતું પણ ન કરી શકે? એવી કઈ આપત્તિ? યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે પૂછા હે 1 માર્ક આપશે. કઈ આપત્તિ? તો પહેલું યાદ રાખો બેટા, ભૂકંપ. આ ભૂકંપ છે એ એવી આગાહી છે, એવી આપત્તિ છે કે જેની તમે આગાહી કરી શકતા નથી, એનું તમે અનુમાન કરી શકતા નથી. એના પછી દાવાનળ. દાવાનળ બેટા, દાવાનળ. આ દાવાનળ છે એવી આગાહી છે, એવી આપત્તિ છે, એની આગાહી ન કરી શકો. દાવાનળ એટલે શું? જંગલમાં લાગતી આગ. તમને ખબર છે ઘણીવાર જંગલોમાં આગ લાગે, ખાસ કરીને ઉનાળાની અંદર જંગલ આખું સૂકું હોય, પાંદડાઓ ઘસાય અને ઘસાઈના કારણે આગ લાગે, અથવા કોઈ માનવ પ્રવૃત્તિઓ દ્વારા આગ લાગતી હોય છે. બરોબર છે, જાણી જોઈને પણ ઘણીવાર આગ લગાડવામાં આવતી હોય છે. તો કે ભાઈ ભૂકંપ, દાવાનળ અને જ્વાળામુખી. બેટા યાદ રાખજો, જ્વાળામુખી એ પણ કેવી આપત્તિ છે કે એની આગાહી કરી શકાતી નથી. જ્વાળામુખી છે એની આગાહી કરી શકાતી નથી. ભૂકંપની આગાહી કરી શકાતી નથી. ડન છે? ક્લિયર છે? તમામ વિદ્યાર્થી મિત્રો ડન છે? હાલો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. સાહેબ આ શું દોર્યું તમે? આ છે ભાઈ જ્વાળામુખી. આ દાખલા તરીકે પર્વત છે, જો આ પર્વત દોર્યો છે મેં, અને પર્વતની અંદર આ જે લાલ દોર્યું છે, લાલ કલરનું, પર્વતની અંદર, જમીનની અંદર આવી પ્રચંડ ગરમી હોય. પ્રચંડ શું હોય? ગરમી, ઉષ્મા. અને આ પ્રચંડ ગરમી છે એને કહેવાય મેગ્મા. શું કહેવાય બેટા? મેગ્મા. પ્રચંડ ગરમીને શું કહેવાય? મેગ્મા. પ્રચંડ ગરમીને શું કહેવાય? મેગ્મા. પર્વતોની અંદર કંઈક એવી પ્રક્રિયા થાય, ભૂમિના પૃથ્વીના ભૂગર્ભની અંદર કોઈક એવી પ્રક્રિયાઓ થાય, ભૂગર્ભીય પ્રક્રિયાઓ થાય, અને એના પરિણામે આ મેઘમાં છે, આ મેઘમાં ઉપર આવી અને બહાર આવે, ફુવારાથી ફૂટે અને પરિણામે આ લાવા બહાર નીકળે છે, મેઘમાં બહાર નીકળે છે. એને કહેવાય જ્વાળામુખી. એને શું કહેવાય? જ્વાળામુખી. શું કહેવાય બેટા? જ્વાળામુખી. બરાબર? તો આ બધી વસ્તુ આઈએમપી જ વાત કરું છું. તમને ખાલી ને ખાલી પ્રશ્ન આપી દેવા મારો કોઈ હેતુ નહોતો. હું ધારે તો તમને 10 દિવસમાં તમારું તમામ સિલેબસના પ્રશ્ન આપી દે, પણ નહીં, તમને ટોપિક સમજાવ્યા છે બેટા. શા માટે સમજાવ્યા? કારણ કે સમજાવેલું યાદ રહે. ખાલી વાત કરી દેવાથી યાદ ન રહે, એ ટોપિકને વ્યવસ્થિત રીતે સમજાવવો પડે. બરાબર? આપત્તિ, આપત્તિના 2 પ્રકાર. કઈ આપત્તિ છે એનું પૂર્વાનુમાન નથી કરી શકાતું, કઈ આપત્તિ છે એની આગાહી નથી કરી શકાતી. તો એ તમને આવડવું જોઈએ, એ તમને આવડવું જોઈએ, એ તમને આવડવું જોઈએ. આગળ જો ભાઈ કુદરતી આપત્તિ હોય ત્યારે શું કરવું જોઈએ? તો ભાઈ કોઈ પણ આપત્તિ હોય, કુદરતી આપત્તિ આવે ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું તો એ તમે જોઈ લેજો. તો કે ભાઈ કિંમતી અંગત વસ્તુ જે જરૂરિયાત હોય, ઘરેણા છે, દાગીના છે, આ બધાનું તમારે લઈ લેવાનું. બીજી વસ્તુ છે ટોર્ચ છે, મોબાઈલની બેટરી ચાર્જ કરી રાખવાની, રેડિયો સાથે રાખવાનો. બરોબર છે? અમુક વસ્તુઓ જે કિંમતી હોય, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, એને તમારે સાથે રાખવાની છે. બરોબર? ટીવીમાં જે સમાચાર આવે છે એ સમાચારનું પૂરેપૂરું ધ્યાનથી સાંભળવાના છે. બરોબર છે? એના સિવાય આગળ વધવાનું નથી. બરોબર? તો આ વાત યાદ રાખજો. આગળ જોઈ લઈએ. આગળ જોઈએ ભૂકંપ. બેટા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભૂકંપ. આ ભૂકંપ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, એ તમને આવડવો જોઈએ. ભૂકંપ એટલે શું? ભાઈ ભૂકંપ એટલે કે એક વસ્તુ યાદ રાખજો દીકરાઓ, કે ભૂકંપ એટલે જે જમીન છે એનું ધ્રુજવું, એનું કંપન કરવું. બરાબર છે? જમીન ધ્રુજવા મળે. કેમ ધ્રુજે સાહેબ? કોઈ ધ્રુજાવા વાળું છે? ના. પૃથ્વીની સપાટીના, પૃથ્વીના પેટાળની અંદર જે ભૂગર્ભીય ક્રિયાઓ થાય છે એના પરિણામે જમીન છે એ કંપન કરે. બરોબર છે? જમીન થથરે છે. ભૂકંપ એને કહેવાય, ભૂકંપ કહેવાય છે. તો યાદ રાખો, ભૂકંપ છે પૃથ્વીની સપાટીનું કંપવું, એને કહેવાય ભૂકંપ.
આ ભૂકંપનો ઉદ્ભવ કેમાં થાય છે? ઉદ્ભવ શેના કારણે થાય છે? તો કે ભાઈ ઉદ્ભવ થાય છે ભૂગર્ભીય ક્રિયાઓના કારણે. કઈ ક્રિયાના કારણે? ભૂગર્ભીય ક્રિયાઓના કારણે આ ભૂકંપનું નિર્માણ થાય છે. શું કરવું જોઈએ? ભૂકંપ આવે ત્યારે મોટી પાટલી ટેબલ નીચે બેસી રહેવું. શાળામાં હો તો પાટલીની નીચે બેસવું. બહાર ખુલ્લામાં હો તો મકાન છે, વીજળીના લાઈન, આ વીજળીના જે દોરડાઓ છે, થાંભલાઓ છે, એનાથી આગું રહેવાનું, એને અડવાનું નહીં. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી તમે વાહનમાં હો તો તમારું વાહન ચાલુ રાખવાનું છે. વાહન ચાલુ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભૂકંપ પરીક્ષામાં પૂછાય. હજી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવશે ચક્રવાત, વાવાઝોડું, એ પણ પરીક્ષામાં પૂછાય. હાલો, બરોબર. ભૂકંપની વાત કરવી, શું કરવું શું ન કરવું. સુનામી. આ સુનામી શું છે? તો કે ભાઈ દરિયાની અંદર આવતા વિશાળ મોજા, ઊંચા ઊંચા મોજા આવે એને કહેવાય સુનામી. દરિયાની અંદર વિશાળ, આ પણ ભૂગર્ભીય ક્રિયાના કારણે જ આવે. જુઓ, એની ઉત્પત્તિ સમુદ્ર મહાસાગરમાં કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી થાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય બેટા, પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. સુનામી શબ્દનો અર્થ વિનાશક મોજા એવો થાય છે. સુનામી શબ્દ છે જાપાનીઝ ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? જાપાનીઝ ભાષાનો. અને એનો અર્થ શું થાય છે? વિનાશક મોજા. શું થાય છે બેટા? વિનાશક મોજા. યાદ રાખજો. સુનામી શબ્દનો અર્થ સર સ્ક્રીનશોટ પાડવા દો ને સર, આગળનો. ઓકે, સ્ક્રીનશોટ પાડવા દો બેટા. હાલો, પેલા ભણાવી લઉં પછી સ્ક્રીનશોટ પાડવા દો. મોટા ભાગે સુનામી સમુદ્ર તળના ભૂકંપો દ્વારા થાય છે. ભૂકંપીય સાગર મોજા તરીકે ઓળખાય છે. જે દરિયાના મોજા હોય એ બિલ્ડિંગો જવડા ઊંચા આવવા મળે એને સુનામી કહેવાય. દરિયાઈ મોજાઓની ઊંચાઈ વધી જાય. બરોબર છે? આના કારણે વધી જાય છે. આના કારણથી કિનારાના ક્ષેત્રમાં પાણી આગળ વધી જાય છે. બરોબર છે? તો આ યાદ રાખજો. હાલો, એ આનો સ્ક્રીનશોટ પાડવાનો કીધો તો એ સ્ક્રીનશોટ પાડી લો બેટા. આનો સ્ક્રીનશોટ પાડી લો. હાલો, કેનો? આનો સ્ક્રીનશોટ પાડી લો. ઝડપથી દીકરાઓ આનો સ્ક્રીનશોટ પાડી લો. આગળ જુઓ. આગળ જોઈએ. સુનામી છે તો સુનામી વાત કરી. ચક્રવાત, વાવાઝોડું પણ યાદ રાખજો. વાવાઝોડામાં શું કરવું ન કરવું. ભૂકંપ જોઈ લીધું. સુનામી કઈ ગયું? આઈ. તો કે ભાઈ 26 ડિસેમ્બર 2004 ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઈલેન્ડ, આ થાઈલેન્ડ એક દેશ છે બેટા, ઇન્ડોનેશિયા એક દેશ છે, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં 2 લાખથી વધારે લોકોનું નુકસાન કર્યું હતું. સુનામી એટલે દરિયાની અંદર જે મોજા આવે છે એ. આગળ સુનામી આવે ત્યારે શું કરવું શું ન કરવું એ જોઈ લેજો, આવડી જશે. હવે અહીંયા ધ્યાન આપો, 3 શબ્દ સમજાવું છું. દુષ્કાળ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. ફરીવાર, દુષ્કાળ એટલે શું? અતિવૃષ્ટિ એટલે શું? અનાવૃષ્ટિ એટલે શું? દુષ્કાળ એટલે શું? તો કે ભાઈ વર્ષોના વર્ષો સુધી વરસાદ ન પડે. વર્ષો સુધી વરસાદ ન પડે એને કહેવાય દુષ્કાળ. પીવાનું પાણી ન મળે, ખેતી કરવા માટેનું પાણી ન મળે, ખાવા માટેનું અનાજ ક્યાંથી આવે, ખોરાક ન મળે, પ્રાણી પશુઓના મૃત્યુ થવા માંડે, આવી સ્થિતિ એને દુષ્કાળ કહેવાય. અતિવૃષ્ટિ એટલે શું? તો કે ભાઈ વધારે પડતો વરસાદ પડી ગયો હોય, વધારે પડતો વરસાદ પણ સારો નહીં, એ પાકને બાળી નાખે, એ અતિવૃષ્ટિ કહેવાય. અનાવૃષ્ટિ એટલે શું? વરસાદ પડે નહીં એવી સ્થિતિ, એને કહેવાય અનાવૃષ્ટિ. ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, શું કરવું? તો કે ભાઈ અહીંયા ધ્યાન આપો. જુઓ, દુષ્કાળ પડે હોય, દુષ્કાળ પડે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો કે ભાઈ દુષ્કાળ પડે ને ત્યારે પાણીનો વ્યવસ્થિત કરકસર ભર્યો ઉપયોગ કરવો હોય. એલા ભાઈ, દુષ્કાળ પડે કે દુષ્કાળ ન પડે એની વાત જોવા ન રહેવાય. આજે દિન પ્રતિદિન વસ્તી વધે છે, માણસોની સંખ્યા વધે છે, માથાઓ વધે છે, જમીન ટૂંકી છે, બરોબર? એટલે પાણીનો ખોટો બગાડ કરવો નહીં. આ મારે, તમારે અને જે કોઈ પણ આપણને સાંભળે છે બધાએ ધ્યાન રાખવું જોઈએ. પાણી અને ખોરાક આનો બગાડ થવો જોઈએ જ નહીં. જરૂર પૂરતો જ લેવાનો, બગાડ જરાય નહીં કરવાનો બેટા. અનાજની માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થાનો અંદાજ કાઢી વપરાશનું આયોજન કરવું, રાહત કામો, સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી, તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી. શું ન કરવું? શું ન કરવું? અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભ ન યોજવા. અનાજનો બગાડ કરવા માટે મોટા મોટા ભોજન સમારંભ ન યોજવા બેટા. નાગરિકોએ અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી ના કરવી. સંગ્રહખોરી એટલે શું? તમને ઘણી વખત જોજો બેટા કે ઘણા બધા વેપારીઓ, ઘણા બધા ઉદ્યોગદારીઓ હોય, એ ઘણી વખત માલને સંગ્રહ કરી રાખે અને જ્યારે બજારની અંદર એ વસ્તુની કટોકટી હોય ત્યારે એને મન ફાવે એવા ભાવ લઈ અને એ વસ્તુઓ વેચતા હોય છે. તો આવી સંગ્રહખોરી ન કરવી જોઈએ. બીજાને ઉપયોગમાં આવે એનું વિચારવું જોઈએ. બરાબર? યાદ રાખજો. દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ, એ તમને આવડવી જોઈએ. માનવ સર્જિત આપત્તિની અંદર બેટા એક વસ્તુ આ યાદ રાખો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડો. ભોપાલ ગેસ દુર્ઘટના વ્યવસ્થિત રીતે સમજાવું છું, પરીક્ષામાં પૂછાશે. આઈએમપી છે, આઈએમપી છે, આઈએમપી છે, બધાનું ધ્યાન અહીંયા પછી ભણાવું. બધા બેટા, બધા લોકોનું ધ્યાન અહીંયા જુઓ. ભોપાલ ગેસ દુર્ઘટના કેવી રીતે ભણવાની છે, પરીક્ષામાં પૂછાય. મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષાની અંદર પૂછાય એવી આ છે. કેવી રીતે પૂછાય? આલો શીખવાડ. આ ભોપાલ ગેસ દુર્ઘટનાની અંદર શું થયું હતું પેલા મારી વાત સમજો. તમે મારી વાત સમજો. આ ભોપાલ છે એક શહેરનું નામ છે. મધ્યપ્રદેશની અંદર ભોપાલ નામનું શહેર આવેલું છે. વાર્તાની જેમ સમજો ને તો બધું યાદ રહે. મધ્યપ્રદેશની અંદર એક ભોપાલ નામનું શહેર આવેલું છે. આ ભોપાલ શહેરની અંદર એક જંતુનાશક દવાઓ, જે ખેતરની અંદર દવાઓ છાંટે ને, એ જંતુનાશક દવાઓની બનાવવાનું કારખાનું આ ભોપાલ શહેરમાં આવેલું. અને જંતુનાશક દવા કઈ હતી? યુનિયન કાર્બાઇડ. કેવી દવા? યુનિયન કાર્બાઇડનું જંતુનાશક દવાઓનું કારખાનું હતું. મોટી જબરી ફેક્ટરી હતી જેની અંદર યુનિયન કાર્બાઇડની જંતુનાશક દવા બનાવવામાં આવતી. આ દવા બનાવતી વખતે એક ઝેરી વાયુ એમાં ભેળવવામાં આવતો. શું કરવામાં આવતો? ઝેરી વાયુ છે એમાં ઉમેરવામાં આવતો અને એ વાયુનું નામ હતું મીક નામનો વાયુ. કયો બેટા? મીક નામનો વાયુ. આ ઝેરી વાયુ છે એને એમાં ભેળવવામાં આવતો. હવે બન્યું એવું બેટા, કંઈક ને કંઈક એવો ફોલ્ટ રહી ગયો છે મશીનરીમાં કે કોઈ પણ જે આ દવાઓની મોટી મોટી ટાંકીઓ હતી, એ ટાંકીની અંદરથી કોઈ કારણસર, જાણી જોઈને નહીં, કોઈ કારણસર આ જે મીક નામનો ઝેરી વાયુ છે એ લીકેજ થવા માંડ્યો. આ લીકેજ થવા માંડ્યો એટલે વાયુનું ગળતર થયું. ગળતર એટલે આખો વાયુ ફેલાઈ ગયો ફેક્ટરીમાં. 40 મિનિટ સુધી આ વાયુ ફેલાણો. પરિણામે મધ્યપ્રદેશના ભોપાલ શહેરની આજુબાજુનો વિસ્તાર કવર કર્યો અને પરિણામે એની એટલી બધી ભયંકર અસર થઈ બેટા. ભયંકર અસર થઈ કે જેના કારણે લાખોની સંખ્યામાં માણસો ઘવાયા, વિકલાંગ બન્યા, હજારોની સંખ્યામાં માણસોના મૃત્યુ થયા. બરાબર છે? તો યાદ રાખજો, ભોપાલ ગેસ દુર્ઘટના પરીક્ષા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી ટોપિક યાદ રાખજો. ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે થઈ તો યાદ રાખજો. ક્યારે થઈ? અહીંયા જો તારીખ આપી છે 3 ડિસેમ્બર 1984. 3 ડિસેમ્બર 1984 ની એ તારીખ, એ વર્ષની અંદર આ ઘટના બની. આપણા ભારતીય ઇતિહાસમાં આ સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે, કારણ કે હજારો લાખોની સંખ્યામાં લોકો હેરાન થયા. બરોબર? પોતાના પ્રાણ ગુમાવ્યા. એના પછી ગેસ ગળતર વખતે બચાવ કામગીરી, જો
આ ભોપાલ ગેસ નું ગળતર થયું ત્યારે કેવી કેવી કામગીરી કરવામાં આવી? તો કે ભાઈ જો ગેસ ગળતર થાય ત્યારે પહેલા તો શું કરવાનું, જે વિસલ હોય, આધુનિક વોર્નિંગ સિસ્ટમ છે જાણ કરવાની, ઓલા સાયલેન્સર આવેલા હોય એ બટન દબાવી દેવાના કે ભાઈ આ રીતના દુર્ઘટના થઈ, ઝડપથી એનો ઉકેલ લાવો. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરવું. ગેસની હેરફાર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું. તે સમયે પવનની દિશા જોઈએ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા, તકલીફો જાતે ઉપચાર કરવાના બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી. બેહોશ અને અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ અને પોલીસને ખબર આપવી. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તે રીતે મૂકવા, કોઈને હેરાન ના થાય એ રીતે વાહનોને મૂકવા. બેટા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. બહુ ઝેરી હતો હશે ને સર? હા, બહુ ઝેરી હતો ભાઈ. આ વાયુ છે મિક નામનો વાયુ, ખૂબ જ ઝેરી હતો, એના કારણે હજારો લોકોનું મૃત્યુ પામ્યા ભાઈ. આગળ જોઈએ એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વિષાણુજન્ય રોગ. એ ભાઈ વિષાણુ એટલે શું? તો કે ભાઈ વાયરસ. વાયરસથી થતા રોગો કયા? પરીક્ષામાં પૂછાય વાયરસથી થતા રોગો કયા? તો એક રોગ તો બધાને આવડે, કોરોના, સ્વાઇન ફ્લૂ, શરદી એ પણ વાયરસથી થાય. બરાબર, શરદી એ પણ વાયરસથી થાય. વાયરસથી કયા કયા રોગો થાય? તો જો ડેન્ગ્યુ છે એ વાયરસ, ઇબોલા છે એ વાયરસથી થાય, સ્વાઇન ફ્લૂ છે એ વાયરસથી થાય, ઇન્ફ્લુએન્ઝા છે એ વાયરસથી થાય, કોરોના છે તો એ વાયરસથી થાય. યાદ રાખજો, આ બધા વાયરસથી થતા રોગો છે. તો વાયરસથી થતા રોગો વિશે તમને આવડવું જોઈએ. એને વિષાણુ પણ કહેવાય. શું કહેવાય બેટા? વિષાણુ. યાદ રહેશે બેટા, એને કહેવાય વિષાણુ કહેવાય. બરોબર, તો ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા આ બધા વિષાણુજન્ય રોગો છે, વિષાણુ વાયરસથી થતા રોગો છે. વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય તો કે ભાઈ ચેપ ન લાગે. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો, બચાવથી વાકેફ કરવા જોઈએ. તેના માટે રોગ પ્રતિકારક રસી લેવી. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડ પ્રબંધનની વ્યવસ્થા કરવી. આંતરરાષ્ટ્રીય સંગઠિત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓને અમલ કરવાની. તો બેટા આ યાદ રાખજો બધા. એના પછી મહત્વનો પ્રશ્ન છે આતંકવાદ. આ આતંકવાદ પ્રશ્ન પાકો કરીને જાજો, તમને આવડે એ શબ્દમાં મુદ્દાઓ લખજો. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. વિશ્વ આખું આજ આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આપણું વિશ્વ છે આજે આતંકવાદના શિકાર બની રહ્યું છે. બરોબર, વિશ્વના દરેક દેશો એકબીજા સાથે આ આતંકવાદને નષ્ટ કરવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. બરોબર છે, તો આતંકવાદ ખાલી ભારતમાં છે એવું નહીં, આખા વિશ્વમાં છે, વૈશ્વિક સમસ્યા છે. અને આ આતંકવાદી લોકો છે એનો કોઈ ધર્મ ન હોય, એનો કોઈ મઝહબ ન હોય. બરોબર છે, એ નાના બાળકોથી માંડીને કોઈની પણ સાથે ક્રૂર રીતે વર્તી શકે. આતંકવાદ એનો કોઈ ધર્મ ન હોય, રિલિજન ન હોય. બરોબર બેટા, યાદ રાખજો, ક્રૂર હોય. બરોબર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી આગળ જોઈએ આતંકવાદ. તો છેલ્લી સદીના દાયકામાં સમગ્ર વિશ્વ ત્રાસવાદની ઘટનાઓ ખૂબ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા નથી કરતો.
તે માનવતાનો દુશ્મન છે. આતંકવાદ એ માનવતાથી એને વાંધો છે. આખું વિશ્વ હળી મળીને રહે, માનવતા વિશ્વમાં દેખાય એ ન જોઈએ કે બરાબર, એ માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા એક અનૈતિક, જે નૈતિકતા વાળું નથી એવું જે વિનાશકારી કાર્યને આતંકવાદ કહેવાય. જેમાં સંપત્તિનો આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કરે આતંકવાદી લોકો? તો કે ભાઈ સંપત્તિનો નાશ કરી નાખે, બરોબર છે, કોઈકને ડરાવે, ધમકાવે, ભયનો માહોલ ઊભો કરે, બરોબર, કોઈ આગળ રિશ્વત માંગે, પૈસા માંગે, બરોબર, મારી નાખવાની ધમકીઓ આપે. આ બધી પ્રવૃત્તિઓ આવી થતી હોય છે. આકર્ષવું, સામૂહિક નરસંહાર કરવો, અપહરણ કરવું જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ વધી ગયો છે કે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં કદાચ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. હવે એક આપણે કામ કરીએ, પીડીએફ લઈ લે. હાલો, એના પછી આગળ જોઈએ. ભોપાલ ગેસ દુર્ઘટના જોઈ. આતંકવાદ ક્યાં ગયા આપણે? આતંકવાદ ઉપર હતા. વિષાણુજન્ય રોગો જોયા. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકા એક આતંકવાદી સંગઠન શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કર્યા. એ દિવસે 19 જેટલા આતંકવાદીઓએ 4 જેટ વિમાનોનું અપહરણ કરી નાખ્યું, હાઈજેક કરી નાખ્યા, અને 2 વિમાનોને ન્યુયોર્ક શહેરના ટ્વિન ટાવર ઉપર અથડાવ્યા. આ વિમાનોને ટક્કર, તેમાં સવાર તમામ ઉતારુઓ તથા ટાવરમાં કામ કરનારા સેંકડો લોકો ગણતરીના મિનિટોમાં મરાઈ ગયા. આ મોટી એક આતંકવાદી પ્રવૃત્તિ હોય. આજે પણ આપણા વિશ્વની અંદર આવી નાની મોટી આતંકવાદી પ્રવૃત્તિઓ સતત ચાલુ છે. અને આના કારણે એક વિશ્વ છે એના ઉપર સંકટ પણ છે ભાઈ. આપણા દેશના, વિશ્વના દેશના બધા લોકો હળી મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ બહુ સારી વાત છે. આગળ જોઈએ શું કરવું શું ન કરવું. આતંકવાદ, ટ્રાફિક સમસ્યા. બેટા હવે આ ટ્રાફિક સમસ્યા છે એ તો આજની મોટી સમસ્યા છે. આ સમસ્યાનું સમાધાન કોણ કરી શકે? તો કે ભાઈ આપણે સૌ નાગરિક તરીકે આપણી ફરજ છે કે ભાઈ વાહન છે યોગ્ય દિશામાં ચલાવવું, વાહન છે એને યોગ્ય સ્પીડમાં ચલાવવું, વાહન છે એ મારે વાહન ચલાવવાથી બીજા કોઈને તકલીફ ન પડે, મારા લીધે બીજા કોઈને અડચણ ન આવે એ રીતે ચલાવવું જોઈએ. વાહન પાર્કિંગ કરતી વખતે પણ ઘણી બધી ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે કે ભાઈ વાહન ચલાવતી વખતે, વાહન પાર્કિંગ કરતી વખતે વ્યવસ્થિત જગ્યાએ જ્યાં પાર્કિંગ હોય ત્યાં જ પાર્ક કરવું જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવા જોઈએ, બરોબર. આ બધી વાત તમારે યાદ રાખવાની. ટ્રાફિકના નિયમોનું એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ પાલન કરવું જોઈએ. જ્યાં સુધી તમારી આગળ ડ્રાઇવિંગ લાયસન્સ નથી, તમે બધા મને સાંભળો છો, તમારી આગળ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય, કારણ કે હજી તમારા 18 વર્ષ ન થયા હોય. 18 વર્ષ થાઓ એટલે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, ચૂંટણી કાર્ડ મળશે, બરાબર. ત્યાં સુધી તમારે વાહન બહુ ચલાવવું જોઈએ નહીં, બરાબર. ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ વાહન ચલાવવી વખતે. ભણવાનું કમ્પ્લેટ. સર તમારો આભાર. શ્લોકભાઈ જોશી, થેન્ક યુ મારો ભાઈ, થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. આગળ જોઈએ તો ટ્રાફિક સમસ્યાથી આપણે બધાએ પરિચિત કરવું, તમારા શબ્દોમાં તમે લખી શકો. આગળ જોઈએ હવે આપણે એક બીજું ચેપ્ટર એક આજે પતાવવું છે, તો આ બધી યાદ રાખજો. માનવ આપત્તિ, માનવ સર્જિત અને કુદરતી આપત્તિ એ બંને ભણવાની છે. હવે આજે એક બીજો ટોપિક ભણવો છે, કાલે એક ચેપ્ટર રાખવું છે આપણે. આજે એક ટોપિક મારે તમને જે ભણાવી દેવો છે ઝડપથી, એ કયો ભણાવવો છે? હાલો શરૂ કરીએ. 21મું ચેપ્ટર. આજે નવી ટેક્સ્ટ બુક છે અથવા શાળા મિત્રની અંદર જોઈએ તો તમને બીજા 2 ચેપ્ટર એડ કર્યા છે તમારી ટેક્સ્ટ બુકમાં. કયું છે? હા, 21મું ચેપ્ટર. બેટા આ 21મું ચેપ્ટર છે એ તમને ભણાવવાની કોશિશ કરીએ. હાલો આપણે અહીંયા ધ્યાન આપો. 21મું ચેપ્ટર, ભારતીય કૃષિનો ઇતિહાસ, પ્રાકૃતિક ખેતીનો પરિચય. બેટા આ ચેપ્ટર અગત્યનું કેમ છે એ હું તમને સમજાવું. પ્રાકૃતિક ખેતી એટલે કેવી ખેતી? ઓર્ગેનિક. હાલો બધા લોકો લખો તો કોમેન્ટમાં, પ્રાકૃતિક ખેતી એટલે કેવી?
આજે તમને બધાને ખબર છે, પહેલાના સમયમાં છે લોકોના આરોગ્ય સારા હતા, લોકોના ખોરાક સારા હતા, લોકો તંદુરસ્ત આયુષ્ય હતું એનું, એને કોઈ રોગો નહોતા, બરોબર છે, ખાવાનું બધું શુદ્ધ હતું, કોઈ પણ દવાઓ વાળું નહોતું. આજે બધી વસ્તુઓમાં દવાઓ નાખવામાં આવે છે. આજે જે કાંઈ પણ ફ્રૂટ છે, શાકભાજી છે, કોઈ પણ વસ્તુ તમે ખાઓ છો એ બધી દવાવાળી હોય છે. એનો મતલબ આપણે એક પોઈઝન જ ખાઈએ છીએ. પહેલાના સમયમાં ઓર્ગેનિક હતું. આજે તમને ખબર છે ઘણી જગ્યાએ આપણે શાક માર્કેટમાં જઈએ, કોઈ વસ્તુ લેવા જઈએ તો લખ્યું હોય ઓર્ગેનિક પ્રોડક્ટ. ઓર્ગેનિક એટલે કોઈ પણ દવા વગરનું, જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિનાનું ફૂડ, એને ઓર્ગેનિક. અને આના કારણે આજે બધા ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છે. આજે તમે કોઈ જગ્યાએ માર્કેટની અંદર ઓર્ગેનિક ફૂડ હોય તો એની કિંમત વધારે લોકો દેવા તૈયાર છે. કેમ કે દવાવાળું નથી, દવા વગરનું છે એ સારું, એમ એ રીતે. ભારતીય કૃષિનો ઇતિહાસ, આપણી કૃષિ છે એનો ઇતિહાસ જોવો છે તો કે ભાઈ પૃથ્વી ઉપર માનવીનું અવતરણ થયું ત્યારે માનવી જંગલમાં જીવન જીવતો. તમને ખબર છે આપણું પહેલા જીવન કેવું હતું? પશુઓ જેવું, પ્રાણીઓ જેવું, બરોબર છે. આ માણસ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેતા તો પછી શીખ્યો, પહેલા જંગલમાં રહેતો, બરોબર છે. રહેતા રહેતા માણસને બુદ્ધિ આવી થોડીક, પછી એનું ધીમે ધીમે ઉત્ક્રાંતિ થતી ગઈ. માનવી જંગલમાં ભટકતું જીવન જીવતો. તે ખોરાકની શોધમાં તેને જ્યાં ત્યાં ભટકવું પડતું. ધીરે ધીરે માનવ વિવિધ પાકો ઉગાડતો થયો, અલગ અલગ વૃક્ષ પાક ઉગાડતો થયો. ખોરાકની શોધમાં માનવનું ભટકવાનું બંધ થયું, માણસ એક જગ્યાએ સ્થિર થયો. ઋષિના કર્મયોગને લીધે માણસ સમૂહમાં જીવવા લાગ્યો, એમાંથી કુટુંબ બન્યા, બરોબર. સમાજ વ્યવસ્થા વિકસિત થઈ, ધીરે ધીરે માનવ સભ્યતા, માનવ સંસ્કૃતિનું નિર્માણ થયું. તેથી ભારતીય સંસ્કૃતિને ઋષિઓની સંસ્કૃતિ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને બેટા, ભારતીય સંસ્કૃતિને કોની સંસ્કૃતિ કહેવામાં આવે છે? તો કે ભાઈ ઋષિઓની સંસ્કૃતિ. બેટા કોની સંસ્કૃતિ કહેવાય છે? ઋષિઓની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભારતીય સંસ્કૃતિને ઋષિઓની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. સમયાંતરે વધતી જતી વસ્તીને અન્ન પૂરું પાડવા માટે ખેતીમાં બદલાવ. તમને ખબર છે પહેલા જે ખેતી થતી હળ વડે, બળદ વડે ખેતી થતી, બરોબર. ખેતરની અંદર એક ખેતર ખેડવું હોય તો બળદને કેટલા દિવસ ખેતર ખેડીએ ત્યારે ખેતર ખેડાય. આજે ટ્રેક્ટર થઈ ગયા છે, વૈજ્ઞાનિક સાધનો આવી ગયા છે, બરોબર. સિંચાઈની સુવિધાઓ પણ અદ્યતન આવી ગઈ છે, બિયારણો પણ આધુનિક આવી ગયા છે, ઝડપથી પાક તૈયાર થાય એવા જંતુનાશક બિયારણો આવી ગયા છે. પહેલાના સમયમાં પરંપરાગત ખેતી થતી. આજે જો એવી પરંપરાગત ખેતી કરવામાં આવે તો પાક 2 મહિનામાં તૈયાર થતો હોય એ 8 મહિના તૈયાર થાય. આટલી ધીરજથી પાક ઉત્પન્ન થાય તો આપણને પોસાય નહીં. કેમ? કારણ કે માણસની વસ્તી દિન પ્રતિદિન વધતી ગઈ છે, એટલે ટૂંકા સમયમાં ઝડપથી પાક તૈયાર થવો જોઈએ. તો આજે સમય બદલાણો. સમય બદલાણો એટલે જે ખેતીની જૂની પદ્ધતિઓ હતી, જે પરંપરાગત પદ્ધતિ હતી, એના સ્થાને નવી પદ્ધતિઓ આજે અમલમાં આવી. આ બધું લખવાનું છે, બરોબર છે. આ બધી વસ્તુ લખવાની છે. આગળ પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા. પહેલાના સમયમાં ખેડૂતો છે એનામાં પહેલા તો શિક્ષણનું સ્તર ઓછું. બીજું, ખેડૂતો પોતાના ભરણ પોષણ માટે જ ખેતી કરતો. અનાજ વર્ષનું ઉગે એટલે પૂરું થઈ ગયું. બીજું, ટેકનોલોજીનો અભાવ. પહેલા કોઈ ટેકનોલોજી નહોતી, આજે તો કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, બરોબર છે. આના કારણે ખેડૂતોનું જીવન સુધર્યું છે. હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ. પરીક્ષા માટે યાદ રાખો હરિયાળી ક્રાંતિનો. હું તમને સમજાવું હરિયાળી ક્રાંતિ શા માટે થઈ. ભારત જ્યારે આઝાદ થયો બેટા, આપણે આઝાદ થયા ને ત્યારે આપણી જે વસ્તી હતી એ વસ્તી, આપણે આમ તો કૃષિ પ્રધાન કહીએ છીએ. આપણે બધા ભારતીય લોકો આપણી જાતને કૃષિ પ્રધાન દેશ એમ કહીએ છીએ.
પરંતુ એક સમય એવો હતો બેટા કે આપણા દેશની વસ્તી હતી એટલું અનાજ ઉગાડી નહોતા શકતા. પોતે દેશ કૃષિ પ્રધાન અને પોતાની વસ્તીને અનાજ પોગે, પોતાની વસ્તી અનાજ ખાઈ કે એટલું અનાજ આપણે નહોતા ઉગાડી શકતા. આના કારણે આપણે શું કરવું પડતું હતું? વિશ્વના દેશો પાસે હાથ લાંબા કરવા પડતા હતા કે ભાઈ અમારી મદદ કરો, અનાજ આપો એમ. આમાં પરિણામે આપણે અમેરિકા પાસે મદદ માંગતા અને અમેરિકાએ આપણને 1-2 વાર મેના ટોણા માર્યા. કેવા મેના ટોણા માર્યા કે તમે પોતે તમારી જાતને કૃષિ પ્રધાન દેશ કહો છો, તમારા દેશને તમે કૃષિ પ્રધાન કહો છો અને તમે તમારી વસ્તીને થાય એટલું અનાજ પણ ઉગાડી શકતા નથી, તો આમાં તમે ક્યાં કૃષિ પ્રધાન દેશ કહેવાઓ એમ. આ મેના ટોણાનો જવાબ આપણા કૃષિ વૈજ્ઞાનિકો હતા એના દિલમાં લાગી ગયો. જ્યારે સ્પાર્ક થાય, જ્યારે માણસ છે, આપણને ભારતીયને એક ટેવ હોય છે, આપણને કોઈક છંછેડે ને પછી આપણે એને હક ન લેવા દઈએ. કોઈક આપણને ચેલેન્જ આપવો જોઈએ, કોઈક આપણને પડકાર આપવો જોઈએ, પછી ભારતીય લોકો જાગે, ત્યાં લગન હોઈ જાય. અમેરિકાએ આવા મેનાટોણા માર્યા અને પરિણામે ભારતના વૈજ્ઞાનિકોએ આ હરિયાળી ક્રાંતિ શરૂ કરી. આ હરિયાળી ક્રાંતિમાં હેતુ જે હતો કે આપણે ભારતની વસ્તીને ઉત્પન્ન થાય એટલો ખોરાક તો બનાવીશું, ઉપરાંત આપણે વિશ્વના દેશોને પણ ખોરાક મોકલશું, એવો આત્મનિર્ભર બનાવો. અને મારા વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે, આ હરિયાળી ક્રાંતિ છે ખાસ કરીને ચોખા અને ઘઉંમાં કરવામાં આવી હતી. ચોખા અને ઘઉંના એવા બિયારણો ભારતના વૈજ્ઞાનિકોએ બનાવ્યા, એવા બિયારણો છે, એનાથી પાક તૈયાર કર્યો. અને આજે તમને નવાઈ લાગશે, જે દેશો આપણને મેનાટોણા મારતા હતા, જે દેશો આપણને સંભળાવી જતા હતા કે તમે પોતે આપણા દેશનું અનાજ ઉત્પન્ન નથી કરી શકતા તો તમે ક્યાંથી કૃષિ પ્રધાન કહેવાઓ, આજે વટથી તમે કહી શકો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. કારણ કે ભારત પોતાના દેશની વસ્તીને થાય એટલું તો અનાજ ઉત્પન્ન કરે છે, પણ વિશ્વમાં પણ મોકલે છે, આયાત કરે છે, નિકાસ કરે છે બેટા. બરાબર? તો યાદ રાખવાનું, આ યાદ રાખજો. પ્રાકૃતિક ખેતી એટલે શું ભાઈ? આ યાદ આપો. પ્રાકૃતિક ખેતી એટલે શું? બધાનું ધ્યાન અહીંયા. પ્રાકૃતિક ખેતી એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની દવાઓ ઉપયોગ નહીં કરવાનો, કોઈ પણ જાતનું જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં. પ્રકૃતિના દેશી ખાતર, છાણિયા ખાતરનો ઉપયોગ કરી અને પાક તૈયાર કરવાનો છે. એને શું કહેવાય છે? પ્રાકૃતિક ખેતી. જેમાં પાક, વૃક્ષોને, પશુધનને જૈવિક સાથે એકીકૃત કરે છે. આ પૃથ્વી પર માનવીના આગમન પહેલા વર્ષોથી સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ હતું. ટકાવવા પૃથ્વીને સમજવી પડે. આપણે ખેતીમાં પ્રાકૃતિક ખેતી છે, આ પ્રકૃતિનો અભ્યાસ, સંશોધન પદ્મશ્રી સુભાષ પાલેકરે કર્યો છે. અભ્યાસનો નિચાણના રૂપમાં તેને પદ્ધતિ વિકસાવી સુભાષ પાલેકર, પ્રાકૃતિક ખેતી. બરોબર છે? યાદ રાખજો. ખેતી સંસ્કૃતિને ટકાવવા પ્રાકૃતિક ખેતી. આજે બધા લોકો ઓર્ગેનિક ખેતી તરફ વધ્યા છે. અને શું કહેવાય? પ્રાકૃતિક ખેતીને એક નામ આપવામાં આવે, ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ખેતી. આ ઓર્ગેનિક ખેતીની અંદર બેટા શું કરવામાં આવે? તો કે ભાઈ આ ઓર્ગેનિક ખેતીની અંદર મારા દીકરાઓ આમાં જંતુનાશક દવાઓ, કૃત્રિમ ખાતર, જંતુનાશક દવાઓ, કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાનો નહીં. તો કયા ખાતરનો ઉપયોગ કરવાનો? તો કે ભાઈ રાસાયણિક ખાતરની જગ્યાએ દેશી ખાતર, જૈવિક ખાતરનો ઉપયોગ આપણે બધા કરશું. બરાબર? આવું કહેવા માંગે છે. આગળ વધીએ તો આ બધું તમારે વાંચી લેવાનું, તમને આવડશે, કંઈ અઘરું છે નહીં. જો ભાઈ ખેતી છે, તમને ખબર છે વૃક્ષો હશે તો એ વૈશ્વિક તાપમાનમાં પણ એને ઘટાડશે. બરાબર? વૈશ્વિક તાપમાન છે પણ એ પણ ઘટાડશે. પ્રાકૃતિક ખેતી ગોવંશ બચાવવા, ખેડૂતોના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી ખૂબ અગત્યની છે. પ્રાકૃતિક કૃષિના 5 સિદ્ધાંત છે. આ આટલું બધું આપણા માટે કામનું નથી. તો મારા વિદ્યાર્થી મિત્રો, આને વ્યવસ્થિત આ ચેપ્ટર પણ એકવાર વાંચવાની કોશિશ કરજો, આવડી જશે. ચિંતા કરતા નહીં, ચિંતા કરતા નહીં. તો બેટા ફરીવાર કહું છું, કોઈ પણ જાતના મૂંઝાતા નહીં. કાલે જેને પેપર હોય વ્યવસ્થિત તૈયારી કરી લેજો, એકવાર રિવિઝન કરજો.
બરોબર છે જે મુદ્દા આવડે છે વ્યવસ્થિત લખજો, પોઈન્ટ ટુ પોઈન્ટ લખજો, આવડે છે એ પ્રશ્ન પહેલા લખજો. બીજી વસ્તુ, વિભાગ છે એ વિભાગ વાઇઝ પ્રશ્ન લખવાના. તમારું પેપર પરીક્ષકને ગમવું જોઈએ. પેપરની અંદર ચોખ્ખાઈ રાખવાની છે. પેપર તમારું પરીક્ષક પાસે જાય એટલે એને જોવું ગમવું જોઈએ. આને હેલો ઇફેક્ટ કહેવાય ભાઈ. બરોબર છે. વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને પ્રશ્ન લખવાનો. મુદ્દાસર પ્રશ્નનો જવાબ કીધો હોય તો મુદ્દાસર લખવાનો, ટૂંકમાં પ્રશ્નનો જવાબ કીધો હોય તો ટૂંકમાં લખવાનો. ફરીવાર કહું છું, વિકલ્પો હોય તો એમાં ખાલી ABCD ન કરતા. A હોય તો એની સામે એનો જવાબ લખજો, B હોય તો B ની સામે એનો જવાબ લખજો, C હોય તો C ની સામે એનો જવાબ લખજો અને D હોય તો D ની સામે જવાબ લખજો. બીજી વસ્તુ, ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા આખી લખવાની ને વચ્ચે જવાબ લખજો, ખાલી જવાબ લખતા નહીં. ત્રીજી વસ્તુ, ખરા ખોટામાં પણ લખવામાં વાર નહીં લાગે, લખી નાખજો. ખરા ખોટા લખીને પડખે ખરું છે ખોટું લખજો, જેથી કરીને પરીક્ષકને જોવામાં કાંઈ તકલીફ પડે નહીં. તો આ એક ટિપ્સ આપું છું તમામ વિદ્યાર્થી મિત્રોને જે પરીક્ષા કાલે શરૂ થવાની છે અથવા તો જેને થઈ ગઈ છે. તમામ વિદ્યાર્થીઓને ફરીવાર બેસ્ટ ઓફ લક. શાંતિથી પેપર આપજો, મજા કરજો, ટેન્શન જરાય પણ લેતા નહીં. ફરીવાર પાછા કાલે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.